ચાલો આજે આપણે કલીલ વિશે આગળ ભણવાનું છે. તો કલીલનું વર્ગીકરણ, બરાબર. કાલે આપણે ચર્ચા કરી હતી કે પરિક્ષેપિત કલા એટલે આપણે દ્રાવ્યને બદલે શબ્દમાં આ વપરાય. પરિક્ષેપણ માધ્યમ એટલે દ્રાવક, અને દ્રાવણ બે ભેગા થાય દ્રાવ્ય દ્રાવક એટલે દ્રાવણ, તો કલીલ કહેવાય. બરાબર. 1 નેનોમીટરથી 1000 નેનોમીટર જેવડી સાઇઝ હોય એ બધા કલીલ કણો કહેવાય. સાચા દ્રાવણો છે એના સાઇઝ નાની હોય અને આલંબન નિલંબનમાં સાઇઝ બહુ મોટી હોય. તો કલીલનું વર્ગીકરણ છે 3 રીતે થાય છે. પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થા એટલે કે દ્રાવ્ય અને દ્રાવક છે એની ભૌતિક પરિસ્થિતિ ઘન પ્રવાહી કે વાયુ કેવી છે એને આધારે વર્ગીકરણ એક. બીજું છે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચેની પારસ્પરિક ક્રિયાના સ્વભાવને આધારે એટલે કે દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે કેવું આકર્ષણ કે અપાકર્ષણ છે એને આધારે વર્ગીકરણ. અને ત્રીજું છે પરિક્ષેપિત કલાના કણોના પ્રકારના આધારે એટલે કે પરિક્ષેપિત જે દ્રાવ્યના કણો છે એની સાઇઝ કેવી છે, એનું બંધારણ કેવું છે એના આધારે વર્ગીકરણ. તો એ ચર્ચા છે એ આપણે પછી ચર્ચા કરશું. આજે આપણે આ એક પ્રશ્ન ભણવાનો છે અને ખૂબ જ અગત્યનો MCQમાં પૂછાય કે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થાને આધારે તો દ્રાવ્ય છે એના 3 ભૌતિક અવસ્થા હોય, ઘન, પ્રવાહી અને વાયુ. અને પરિક્ષેપણ માધ્યમ એટલે કે દ્રાવક એના પણ ઘન, પ્રવાહી અને વાયુ. ટોટલ તમે એમ કહો કે 3 × 3 એટલે 9 થવા જોઈએ, બરાબર. પણ 9 નહીં, અહીંયા 8 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 1, 2, 3, 4, આ 5, આ 6, 7 અને 8. 9 ની 8. શું કામ? તો કે વાયુ અને વાયુ એ બે જ્યારે ભેગા થાય ત્યારે સમાંગ પ્રણાલી બને છે. જ્યારે આપણે આગળ વાત કરી હતી કાલે જ કે કલીલ છે એ વિસમાંગ પ્રણાલી છે, બરાબર. તો એ એક છે નીકળી જાય વાયુ વાયુ એટલે 8 પ્રકાર થયા. તો પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ છે એને રીતે આપણે વર્ગીકરણ કર્યું તો 8 પ્રકારની કલીલ પ્રણાલી શક્ય છે. તો ચર્ચા કરીએ આપણે એ 8 ક્યાં, બરોબર. દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણ એટલે કે પરિક્ષેપિત કલા, પરિક્ષેપણ માધ્યમ અને કલીલ. દ્રાવ્ય એટલે તમને ખબર કે જેની માત્રા ઓછી હોય ઈ, અને દ્રાવક એટલે જેની માત્રા વધારે હોય, બરોબર. તો પેલું છે કે તમે દ્રાવ્ય એટલે કે પરિક્ષેપિત કલા છે એ ઘન લ્યો, અને દ્રાવક એટલે કે પરિક્ષેપણ માધ્યમ છે એ વધારે લ્યો, એટલે બે ઘન ઘન. તો બે ઘન ભેગા થાય એટલે એ જે કલીલ બને એ કલીલને કહેવામાં આવે છે ઘનસોલ. કયો શબ્દ વપરાય છે? પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ બે ઘન હોય, ઘન ઘન ભેગા થાય એટલે એ જે કલીલ દ્રાવણ બને એ કલીલ દ્રાવણનું નામ આપવામાં આવે છે ઘનસોલ, બરાબર. તો એનું એક્ઝામ્પલ છે રંગીન કાચ, બરાબર. કાચ તમે જોયા છે ગોગલ્સ, તો ગોગલ્સ છે કાચ, એ પણ ઘન, બરાબર. તો એ ઘન કાચ છે એ પરિક્ષેપણ માધ્યમ હું કામ તો કે એની માત્રા વધારે, અને એની અંદર રંગ ઉત્પન્ન કરવા માટે અલગ અલગ રંગના કાચ હોય ને, તો એ રંગ ઉત્પન્ન કરવા માટે એમાં અલગ અલગ ધાતુના ઓક્સાઇડ ઉમેરવામાં આવે છે. તો એ જે બનશે ને એ શું બનશે? પરિક્ષેપિત કલા. એટલે એ ઘન અને આ ઘન, બે ઘન ઘન, તો બન્યો એને શું કહેવાય? ઘનસોલ. કલીલનો પ્રકાર કેવો કહેવાય? ઘનસોલ, બરાબર. તો કલીલ રંગીન કાચ. જેમસ્ટોન તો તમને અલગ અલગ ખબર હોય, વીટીઓમાં પથ્થરો પહેરતા હોય ઘણા, કોકને ગુરુ નડતો હોય ને કોકને બુદ્ધ નડતો હોય, તો એ જેમસ્ટોન, બરાબર. તો આ બેના એક્ઝામ્પલ થયા. તમને પ્રશ્ન MCQમાં પૂછાય કે જેમસ્ટોન છે તેમાં પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ છે એની ભૌતિક પરિસ્થિતિ કેવી હોય તો તમને આવડતું હોય ઘન ઘન. અથવા તમને એમ પણ એક્ઝામ્પલ પૂછાય કે પરિક્ષેપિત કલા ઘન હોય અને પરિક્ષેપણ માધ્યમ પણ ઘન હોય એવો કલીલ છે એનું નામ શું કહેવાય? તો ઘનસોલ. અથવા બે ઘન ઘન હોય તો એમનું કયું ઉદાહરણ છે? તો પછી તમને અલગ અલગ જેમસ્ટોન, જેલી, ફોમ એમ 3-4 ઓપ્શન આપે. તો MCQમાં પણ આવી રીતના તમને પ્રશ્ન બનાવીને પૂછે કે તો આપણે આમાંથી ઘણા MCQ બની ગયા છે. સમજાઈ ગયું? બીજું એક્ઝામ્પલ છે કે પરિક્ષેપિત કલા એટલે કે દ્રાવ્ય છે એ પ્રવાહી હોય અને પરિક્ષેપણ માધ્યમ જો આપણે પહેલાં ઘનવાળા 3 એક્ઝામ્પલ લીધા, ચોપડી કરતાં થોડુંક અલગ લખેલું છે કે પહેલાં આપણે દ્રાવક ઘન હોય તો ઘનના તાણા લઈ લીધા. એટલે તો પ્રવાહી કેવું? પરિક્ષેપિત કલા એટલે પ્રવાહી ઓછું, અને પરિક્ષેપણ માધ્યમ એટલે ઘન વધારે, બરાબર. તો પ્રવાહી કેવું? તો કે ઓછું, અને ઘન કેવું? તો કે વધારે. તો એ જે એક્ઝામ્પલ બને જેલ, જેલનું એક્ઝામ્પલ શું થાય? જેલી. તો એ જે પ્રવાહી અને ઘન ભેગા થઈને કલીલ દ્રાવણ બને ને જેલ કહેવાય. તો માથામાં નાખવાનું પણ જેલ હોય, બરાબર. આ સિવાય ચીઝ
ચીઝે તમને ખબર છે, ચીઝને અડો તમને ખ્યાલ પડે છે ને, ખાતા હોય ચીઝ આપણે, તો પ્રવાહી જેવો ભાગ ઓછો દેખાય ને ઘન જેવો ભાગ વધારે દેખાય. બટર એવો ટાઈપનું છે, ચીઝ બટર ને જેલી એ છે એના એક્ઝામ્પલ થઈ ગયા. બરાબર, તો યાદ રાખવાનું છે પ્રવાહી ઘન, જેની માત્રા ઓછી પ્રવાહી, જેની માત્રા વધારે ઘન, દ્રાવ્ય દ્રાવક, પરીક્ષેપિત કલા, પરીક્ષેપણ માધ્યમ. સમજાણું? એક્ઝામ્પલ ચીઝ બટર ને જેલી. ત્રીજું છે કે જેમાં વાયુ, પરીક્ષેપિત કલા વાયુ હોય અને દ્રાવક છે એ કોણ હોય તો કે ઘન હોય. તો વાયુ અને ઘન, તેનું એક્ઝામ્પલ છે ઘનસોલ. એમાં પણ એક્ઝામ્પલ શું છે? ઘનસોલ. અહીંયા ઘનસોલ ને ઘનસોલ. બરાબર, પણ અહીંયા જોઈ લો વાયુ છે અને ઘન, અહીંયા ઘન ઘન હતા ત્યારે ઘનસોલ થાય છે, વાયુ ને ઘન ત્યારે ઘનસોલ થાય છે, તો ઘનસોલ થયું. એનું એક્ઝામ્પલ આપ્યું પ્યુમાઇસિસ પથ્થર અને ફોમ રબર. પ્યુમાઇસિસ પથ્થર એટલે તમે હમણાં રામાયણ જોયું છે લોકડાઉનમાં, હે પથ્થર તરે, રામ ભગવાને રામ સેતુ બનાવ્યો હતો તો કેવા પથ્થર તરતા હતા ને, તો તમે આપણે રોકડિયાનમાં નહીં જેવું પથ્થર, પથ્થર તરે તો પથ્થર એટલે ઘન વધારે અને એમાં છિદ્રો આવેલો હોય અને એમાં વાયુ ભરેલો હોય, એટલે વાયુની માત્રા કેવી તો કે ઓછી અને ઘન કેવો છે? પથ્થર વધારે છે. બરાબર, તો એ જે પથ્થર થયા પ્યુમાઇસિસ પથ્થર અથવા ફોમ રબર. ફોર્મમાં પણ એવી રીતના હોય, ફોમ રબર હોય એમાં ફોમ વધારે હોય ને વચમાં એર રહેલી હોય, તો એ પણ તરે ફોમ રબર. રેડી? તો એનું એક્ઝામ્પલ થયું. તો જેમાં પરીક્ષેપણ માધ્યમ ઘન હોય એના ત્રણ એક્ઝામ્પલ આવી ગયા. હવે પરીક્ષેપણ માધ્યમ એટલે આપણું દ્રાવક પ્રવાહી હોય જેની માત્રા વધુ હોય એની ચર્ચા કરીએ. તો પરીક્ષેપિત કલા ઘન, ઘન ઓછું અને પ્રવાહી વધારે. બરાબર, ઘન ઓછું અને પ્રવાહી વધારે, તો એને કહેવામાં આવે છે સોલ. ઓલું કયું હતું? ઘનસોલ હતું, ઉલટું હતું. આ ઘન ઘન તો ઘનસોલ, પણ ઘન અને પ્રવાહી. ચલો, અહીંયા છે ને પ્રવાહી ઘન તો જેલ છે, પણ અહીંયા ઘન ને પ્રવાહી છે તો કેવું કહેવાય? એને સોલ કહેવાય. તો કયું એક્ઝામ્પલ છે? રંગ અને કોષ દ્રવ્ય. રંગ અને કોષ દ્રવ્ય. તમે હોળી રમવા જોઈએ તો હોળીની અંદર શું આપણે રંગથી રમીએ ને, તો પાણી વધારે હોય એમાં રંગના કણો ઓછા નાખ્યા હોય, તો એ જે બને કલીલ દ્રાવણ એને કહેવાય રંગ. અને કોષ દ્રવ્ય, કોષ દ્રવ્ય તમને ખબર છે, આપણે બાયોલોજી વાળાને વધુ ખબર પડે. કોષ દ્રવ્ય હોય એમાં રક્તકણો અને શ્વેતકણો એ બધા કણો ઓછા હોય અને પ્રવાહી જાજુ હોય, ફ્લુઇડ વધારે હોય, તો કોષ દ્રવ્ય પ્રવાહી વધારે વાળું. તો એ બેના એક્ઝામ્પલ થઈ ગયા. બે પ્રવાહી, વિક્ષેપિત પરીક્ષેપિત અથવા વિક્ષેપિત કલા અને પરીક્ષેપણ માધ્યમ, બે પ્રવાહી હોય તો એને કહેવાય પાયસ અથવા ઇમલ્ઝન. પાયસ શબ્દ પણ વપરાય છે અને ઇમલ્ઝન શબ્દ પણ વપરાય છે. તો એનું એક્ઝામ્પલ છે દૂધ. દૂધની અંદર પાણી હોય ને એમાં ચરબી, જે લાઇટ કલરનું આપણે જોઈએ છે ચરબી દ્રાવ્ય. બરાબર, તો બે પ્રવાહી. હેર ક્રીમ છે એમાંય બે પ્રવાહી. અને માખણ. બરાબર, માખણમાં ચરબી હોય અને પાણી હોય, આ બે મિક્સ થયેલું હોય, તો બે પ્રવાહી તો કહેવામાં આવે છે પાયસ અથવા ઇમલ્સન. નેક્સ્ટ એના પછીનું છે વાયુ અને પ્રવાહી, જેની માત્રા ઓછી હોય વાયુ અને પ્રવાહી વધારે હોય, તો ફીણ. તમે કપડાં તો અત્યારે ફીણ ઉત્પન્ન થાય એ જોયા છે, અને ઓલો મેળામાં પણ ઓલો ફીણ બનાવવાનો તમે રહીમાં જઈશો બધા. બરાબર ને, બર્થડેમાં એના ફીણ ઉડાડતા હોય, તો ફીણમાં તમને ખબર આખું પ્રવાહીનું લેયર હોય અને વચમાં હવા ભરેલી હોય, તો વાયુ અને પ્રવાહીનું આખું લેયર. સમજાણું ને? તો એ એક્ઝામ્પલથી ફીણ. તો ફીણ છે, વાઇબ્ડ કસા ક્રીમ, એમાં પણ એ જ રીતના ફીણો બનતા હોય, અને સાબુનું ફીણ ના ઓલું આઈસ્ક્રીમમાં ફીણો નાખતા હોય, તો ફીણવાળા આખું ફોર્મ ટાઈપનું બની જાય. ઓલા કેક ઉપર પણ પાથરતા હોય, સાબુનું ફીણ જે કહેવાય, તો એ બધા એના એક્ઝામ્પલ થયા. હવે આપણે વાત કરવાની છે પરીક્ષેપણ માધ્યમ વાયુ હોય અને પરીક્ષેપિત કલા ઘન હોય. તો ઘન ઓછો અને વાયુ વધારે, ઘન ઓછો અને વાયુ વધારે, તો એરોસોલ શબ્દ વપરાય છે. એરોસોલ એક્ઝામ્પલ છે ધુમાડો. તો ધુમાડામાં તમને ખબર છે ચૂલામાં તમે રાંધતા હોય તો શું થાય? એમાં વાયુ વધારે હોય અને જે રાખના ને કણો ઉડતા હોય ઓછા હોય, તો એ ધુમાડો. ધૂળ છે એમાં એમ જ હોય. અને છેલ્લું છે પ્રવાહી અને વાયુ. તો એનું એક્ઝામ્પલ છે એને કહેવાય એરોસોલ જ કહેવાય, કલીલનો પ્રકાર. બરાબર, તો એમાં છે આપણે ભણી ગયા હતા 11th પર્યાવરણવાળા પાઠમાં, ધુમ્મસ ને ધુમ્મસ ને આ વાદળ ને. એ વાદળમાં તમને ખબર છે પ્રવાહી એટલે વરસાદનું વાદળ હોય તો એ પ્રવાહી અને વાયુ વધારે. જંતુનાશક સ્પ્રે કરો, વાળ કપાવો ત્યારે સ્પ્રે કરતા હોય, એ બધાય તે જેમાં પ્રવાહી ઓછું હોય ને વાયુની માત્રા કેવી વધારે હોય, તો એનું એક્ઝામ્પલ થયું. અને અહીંયા વાયુ ના આવે, શું કામ? તો કે વાયુ ભેગા થાય એટલે સમાંગ પ્રણાલી બને. ત્યારે આપણે કલીલ છે કેવી છે? વિસમાંગ પ્રણાલી છે. સમજાણું? રેડી? તો આવી રીતના આપણે આ પ્રશ્ન પૂરો થઈ ગયો. હવે આપણે બીજો પ્રશ્ન ભણવાનો થાય એ છે કેવું? પરીક્ષેપિત કલા અને પરીક્ષેપણ માધ્યમ વચ્ચેની પારસ્પરિક ક્રિયા.
તો પારસ્પરિક ક્રિયાને આધારે વર્ગીકરણ કરવાની વાત થઈ, આપણે પછી ભણશું. પણ હા, તમને એ કહી દઈએ કે હવે આપણે જો આ 6ઠું ચેપ્ટર પતવાયું છે, 2-4 દીમાં આ ચેપ્ટર પતી જશે, તો તૈયારી કરવા માંડજો. એક ચેપ્ટરની આપણે એક્ઝામે ચાલુ કરી દઈશું. હવે હું એમ કહું કે સોમવારે હું દ્રાવણ ચેપ્ટરનું એક્ઝામ લઈશ તમારી, બરાબર? તો સોમવારે હું પેપર મૂકીશ, એ પેપર તમારે તૈયાર કરવાનું રહેશે. અને પછી જે પેપર તમે લખી લ્યો એના વોટ્સઅપના ફોટા પાડીને મને મારા મોબાઈલ નંબર તમને ખબર જ છે, 9898373427, એમાં મોકલશો એટલે હું પેપર ચેક કરીને તમને માર્ક મોકલાવીશ, બરાબર? એની ચર્ચા તમારા વાલિયારે કરીશ, એટલે તૈયારી કરવા માંડજો. રેડી?